અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર છે હસમુખ પટેલ. હસમુખ પટેલ પહેલાથી જ આ નામ ચર્ચામાં હતું અને આશા સેવવામાં આવી રહી હતી કે અમદાવાદમાંથી એને ટિકિટ ફાળવવામાં આવશે અને એ પ્રમાણે જ ભાજપની બીજી યાદી જે જાહેર થઈ તેમાં હસમુખ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે. પહેલી યાદી બીજી માર્ચે જાહેર થઈ ચૂકી હતી અને હવે જે બીજી યાદી જાહેર થઈ છે તેમાં અનેક નામોના લિસ્ટ જે સામે આવ્યું છે. ભાજપે વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપી છે. રંજનબેન ભટ્ટ જે રાજકારણમાં એક મોટું નામ કહેવાય છે. સુરતથી મુકેશ દલાલને ટિકિટ ફાળવવામાં આવી છે. આ રીતે નામોની યાદી જાહેર થઈ છે. અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ઉમેદવારોના નામની યાદી બહાર પાડી છે. આ બીજી યાદી છે. પહેલી યાદી માર્ચમાં, બીજી માર્ચે જાહેર થઈ હતી. ભાવનગરથી ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા, અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ જેમને ટિકિટ ફાળવવામાં આવી છે. ભાજપે બીજી યાદી જે જાહેર કરી છે, પહેલી યાદીમાં 195 નામોનો સમાવેશ થયો હતો, જ્યારે બીજી યાદીને લઈને એક્સક્લુઝિવ માહિતી આવી રહી છે સામે. બીજી યાદી જાહેર થઈ ચૂકી છે અને આ યાદીમાં જે નામ સામે આવ્યા છે, વડોદરાથી રંજનબેન ભટ્ટ જેમને ટિકિટ ફાળવવામાં આવી છે, સાંસદ રંજનબેન ભટ્ટ જેમને ટિકિટ અપાઈ. સુરતથી મુકેશ દલાલને ટિકિટ ફાળવવામાં આવી છે. ભાજપની બીજી યાદી જે જાહેર થઈ ચૂકી છે તેમાં સાબરકાંઠા, ભાવનગર અને છોટાઉદેપુરમાં ઉમેદવારોને રિપીટ કરવામાં નથી આવ્યા, એટલે કે જૂના ઉમેદવારોની, જૂના જોગીઓની ટિકિટ કાપવામાં આવી છે. ત્યાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સાબરકાંઠાથી જૂના સાંસદની ટિકિટ કાપવામાં આવી છે. વલસાડથી ધવલ પટેલને ભાજપે ટિકિટ આપી છે. અહીંયા પાટીદાર સમીકરણ જોવામાં આવ્યું. છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. વલસાડથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ટિકિટની ઉમેદવારોની બીજી યાદી જે જાહેર થઈ છે, અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર છે હસમુખ પટેલ, ભાવનગરથી ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા, વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે. સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. વલસાડથી ધવલ પટેલને ભાજપે ટિકિટ આપી છે. તો સાબરકાંઠા, ભાવનગર અને છોટાઉદેપુરમાં સાંસદની ટિકિટ કપાઈ ગઈ છે. સુરત અને વલસાડના સાંસદની ટિકિટ પણ કપાઈ છે, જ્યાં નવા ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા છે. વલસાડથી ધવલ પટેલને ભાજપે ટિકિટ આપી છે. સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપી છે. એટલે કે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને રિપીટ કરવામાં આવ્યા છે. તો દાદરા નગર હવેલીથી કલાબેન ડેલકરને ટિકિટ આપવામાં આવી છે. મોહન ડેલકરના આત્મહત્યા બાદ આ નામ ચર્ચામાં આવ્યું હતું. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે અને આ નામ પહેલાથી જ ચર્ચામાં હતું કે તેમને રિપીટ કરવામાં આવશે અને એ મુજબ તેમનું નામ રિપીટ કરવામાં આવ્યું છે. ખાસ સુરત અને વલસાડની જો બે બેઠકની વાત કરવામાં આવે તો સુરત અને વલસાડથી જૂના જોગીઓના પત્તા કાપવામાં આવ્યા છે અને નવા ચહેરાઓને સ્થાન. વલસાડથી ધવલ પટેલ જેને ટિકિટ ફાળવવામાં આવી છે, તો સુરતથી મુકેશ દલાલ જેમને લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મોહન ડેલકરના પત્ની છે કલાબેન ડેલકર, જેમને પણ દાદરાનગર હવેલીથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ બીજી યાદી છે. ભાજપે લોકસભા 2024ની ચૂંટણી લડવાની પૂરી તૈયારીઓ ઘણા સમયથી શરૂ કરી દીધી છે અને જ્યારે વાત આવે છે ઉમેદવારોની, તો ઘણી ચર્ચા, પરામર્શ, વિચાર વિમર્શ બાદ આ નામોની યાદી બીજેપીએ તૈયાર કરી છે અને એ મુજબ એમાં ઘણા બધા સમીકરણો પર ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જોવા જઈએ તો જે નામ ચર્ચામાં ન હોય, ઘણી જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે સાથે અમુક બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. 7 ગુજરાતની બેઠક અને દાદરાનગર હવેલીની એક, એમ કરીને ગુજરાત અને પડોશના પ્રદેશ એમ મળીને 8 બેઠકો જાહેર થઈ. મોટા સમાચાર એ છે કે દાદરાનગર હવેલી કલાબેન ડેલકર, મોહન ડેલકરના પત્ની, જી હા, જેમને શિવસેનાએ સમર્થન જાહેર કર્યું હતું, તેમને કલાબેન ડેલકરને ભારતીય જનતા પક્ષે ઉમેદવાર બનાવ્યા છે. પેટા ચૂંટણીની અંદર અત્યાર સુધી જે મોહન ડેલકર ભારતીય જનતા પક્ષ સમક્ષ ઉભા રહેતા હતા, તે સ્વર્ગસ્થ મોહન ડેલકરની પત્નીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. મોટી વાત ગુજરાતને લગતી છે. વડોદરાની બેઠકથી રંજનબેનને ફરીથી રિપીટ કરાયા છે. રંજનબેનની કાર્યપદ્ધતિ ઉપર ભારતીય જનતા પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમદાવાદ પૂર્વની બેઠક કડવા પાટીદારની બેઠક હતી. હસમુખભાઈ પટેલ સાંસદ હતા, તેમને રિપીટ કરાયા છે. હસમુખભાઈ પટેલને રિપીટ કરાયા છે. આ તમામની વચ્ચે
તમામની વચ્ચે સાબરકાંઠા બેઠકથી નવા ઉમેદવાર આવ્યા, અમદાવાદ પૂર્વથી રિપીટ કરાયા, સાથે જ ભાવનગરથી એબીપી અસ્મિતાએ કહ્યું હતું નીમુબેન બાંભણિયા પૂર્વ મેયર ભાવનગરથી નીમુબેનને ટિકિટ અપાઈ છે, મહિલાના સ્થાને ભાવનગરથી મહિલાને ટિકિટ અપાવી છે, પણ સુરતથી મહિલા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ જેમને સૌ પ્રથમ 2009માં ટિકિટ મળી હતી, 2014માં મળી, 19માં મળી, એટલે કે 3 વાર સાંસદ બન્યા હતા, એ દર્શનાબેન જરદોશના સ્થાને મુકેશભાઈ દલાલ જેઓ ભારતીય જનતા પક્ષના પાયાના કાર્યકર્તા છે, મૂળ સુરતી છે. ચર્ચા એ વાતની હતી કે સૌરાષ્ટ્રવાસીને પાસે પણ આપની ચેનલ એબીપી અસ્મિતાએ સ્પષ્ટ કર્યું હતું કે મુકેશભાઈ દલાલને જ ટિકિટ અપાશે અને એ જ કારણ છે 3 દિવસ અગાઉ ધનરાજ બાગલે મુકેશભાઈને ટિકિટ મળશે એ નક્કી સમજીને ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો. વલસાડમાં જે પક્ષ જીતે છે એ જ પક્ષની સરકાર બને છે અને એ જ બેઠક ઉપર એબીપી અસ્મિતા જે રીતે કહેતું હતું કે કેસી પટેલ સાંસદ હતા, અનેક વિવાદો હતા, એમની એક સીડી પણ આવી હતી, ત્યાં કેસી પટેલનું પત્તું કપાયું છે અને ધવલ પટેલ કે જે ડોળિયા પટેલ છે તેમને ટિકિટ અપાઈ છે. કુલ મળીને સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, સુરત અને વલસાડ 7 બેઠકમાંથી 5 બેઠક એવી છે જ્યાં સિટિંગ એમપીના પત્તા કપાયા છે, 2 બેઠક એવી છે કે સિટિંગ એમપીને યથાવત રખાયા છે અને એ સાંસદ 2 સાંસદ છે, એક સાંસદ અમદાવાદ પૂર્વના હસમુખભાઈ પટેલ અને વડોદરાના કે જે 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા અને વડોદરાની બેઠક ખાલી કરી હતી, ત્યાંથી જે રંજનબેન ભટ્ટ જીત્યા હતા એ રંજનબેનને રિપીટ કરાયા છે. રંજનબેન કોર્પોરેશનથી એમની રાજનીતિ શરૂ કરેલી, ત્યારબાદ સીધા સાંસદ બન્યા. રંજનબેનને ફરી એકવાર મોકો મળ્યો છે, પરંતુ એમના જ પડોશમાં સુરતમાં રેલ રાજમંત્રી, ટેક્સટાઇલ રાજમંત્રી દર્શનાબેનને રિપીટ નથી કરાયા અને મને જાણકારી છે એ પ્રકારે જે 7 પૈકીના 5ને રિપીટ નહોતા કરવાના એ તમામને આજે જાણકારી આપી દેવામાં આવી હતી કે તમને રિપીટ નથી કરાશે. પરંતુ આ તમામની વચ્ચે હજુ મહેસાણા ઉપર ચોક્કસથી સસ્પેન્ડ છે, મહેસાણાની બેઠક ઉપર ચોક્કસથી સસ્પેન્ડ છે, પાટીદારની બેઠક છે, કડવા પટેલની બેઠક છે, મહેસાણા બેઠક ઉપરથી હજુ સસ્પેન્ડ છે. 11 પૈકી 7 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરાયા, એનો મતલબ 4 બેઠકના ઉમેદવાર બાકી છે જાહેર કરવાના. ગુજરાતની કુલ પહેલી યાદીમાં 11 નામ હતા અને અત્યારે 7, એટલે કે 18 બેઠક ઉપર ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. ગણતરીની મિનિટોમાં મુકેશ પટેલ પણ જોડાશે, ધનરાજ બાગલે સાથે મુકેશ પટેલ જોડાશે અને ગણતરીની મિનિટોમાં મુકેશ દલાલ જોડાશે. મુકેશભાઈ દલાલની પ્રતિક્રિયા પણ લઈશું. CR પાટીલની ઓફિસમાં મુકેશ દલાલ પહેલેથી જ હતા, એનો મતલબ એક સૂચના ચોક્કસથી આપી દેવામાં આવી હતી. CR પાટીલની ઓફિસના પર સીધા દ્રશ્યો જોઈશું, આપણી ટીમને કહીશું કે સીધા દ્રશ્યો પ્રસારિત કરીશું. મુકેશ દલાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને સુરતની આ બેઠક કે જ્યાંથી દેશના પહેલીવાર ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા હતા મોરારજી દેસાઈ સુરતના સાંસદ હતા, ત્યારબાદ કાશીરામ રાણા સાંસદ બનતા રહ્યા અને ત્યારબાદ દર્શનાબેન જરદોશ 3 ટર્મ સુધી સાંસદ બન્યા હતા અને હવે મુકેશ દલાલને ભારતીય જનતા પક્ષે ઉતાર્યા છે. સ્વાભાવિક રીતે જ ધનરાજ બાગલે સીધી વાત કરશે એ પણ જોઈશું. આપણે ધનરાજ બાગલેને કહીશું કે સીધી વાત કરે અને તમામ જે નામ છે એ પૈકીના 7 પૈકીના 5 ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે. 2 જણાના માફ કરજો 5ના પત્તા કપાયા છે. માત્ર 2 સાંસદને રિપીટ કરાયા છે, માત્ર 2ને રિપીટ કરાયા છે.